આજ સોસાયટીમાં વાતો એવી થતી હતી કે ટીના ભાભી ઘરે બારી પાસે ડોકાચિયા કોઈક કરતું હતું. હવે ડોકાચિયા કોણ કરતું હતું મને થોડીક વેમ લાગે હ. અને એમે બધા કહેતા હતા કે ઘરવાળાએ હે ને સીધી માથા પર વેલણ મારી હ. માથા પર જેવી ના વેલણ મારી હ. તમે આવી છે એટલે પાણી તો પીવા દે. પાણી પીવો પણ મોચો પાણીનું ના પાડું. હા પીવા દે. આ શું થયું માથે? બાઇક સ્લીપ ખાઈ ગયું, પડી ગયું. જેવી ના સ્લીપ ખાઈ ગયો બાઈક. એટલે વરસાદ પડે હે ભાઈ, મારું બાઇક સ્લીપ ખાઈ ગયું, પડી ગયો ભાઈ. વરસાદ પડતો હોય બ્લેક સ્લીપ ખાઈ જાય તો તમારા કપડા ફેના નહીં થયા, હાથ પગે નહીં વાગ્યું, માથામાં ચોય વાગ્યું તમને? માથામાં જ શું થયું કે જેવો હું પડ્યો ને એટલે ત્યાં આગળ બધું ગાટલું બાટલું તો પણ નોર્મલી પથ્થર લાગી ગયો મને. નોર્મલી પથ્થર વાગ્યો? Normally. સાચું બોલો તમે. શું સાચું બોલું? જીવનમાં કંઈક તો સાચું બોલો મારી આગળ. શું સાચું બોલું મને એમ કે પહેલા તો. ના પણ આ સોસાયટી બધી વાતો થતી હતી એટલે મને થોડોક ડાઉટ લાગે હ. એટલે સોસાયટીમાં વાતો થતી હોય ડાઉટ સીધો મારી ઉપર લઈ દેવાનો તારે. શું વાત થતી હતી? સોસાયટીમાં એવી વાતો થતી હતી કે આ ટીના ભાભી ઘરે બારી પાછળ કોઈક ડોકાચિયા કરતું હતું અને સુટ્ટી વેલા એને ઘરવાળાએ મારી હા તો એના માથામાં જ વાગી તો તમને માથામાં જ ના વાગી? અલ્યા ભાઈ તું ચમ ખાઈ પીને ઓહે પડી છી? માથામાં ચમ વાગ્યું? પણ માથામાં જ વાગ એટલે પણ પડી ગયો, વાગ્યું મને ના વાગે મને. અને એવું જરૂરી છે કે એના ઘેર કોક થાય એટલે તું મારી ઉપર જ તાર ચડી બેહવાનું? એના ઘરે થાય ને તારે જ મને ખબર પડે કે તમે આવા કોમ જ કરો હો. તું જાજે ભાઈ, જેના ઘેર કોક સુધરી જો સુધરી જો. તું જા. જા પાછું કે જા. હા એક તો ચોથી શિયાળ એનો ઘરવાળો આવે હારો વચ્ચે આખો દાડી ફોડીનો શું ભૂડું મારું.